ફંક્શન્સ વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર સેક્શન સી ક્વેશ્ચન પેપરની અંદર સેક્શન સી વિભાગમાં આ જે ટોપિક છે લેંગ્વેજ ફંક્શન્સ, એનું માર્ક્સનું વેટેજ રહે છે 9 માર્ક્સ. એટલે કે લેંગ્વેજ ફંક્શન્સ પેપરની અંદર બોર્ડની પરીક્ષામાં સેક્શન સી માં 9 માર્ક્સના પૂછાય. તો એ ત્રણ રીતના પ્રશ્નો એના હોય છે. ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 એ મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, 3 માર્ક્સ માટે. ક્વેશ્ચન નંબર 35, 36, 37 એ છે choose and write the appropriate response to complete the conversation અથવા તો dialogue, એના પણ માર્ક્સ રહેશે 3. Question number 38, 39, 40 complete the sentences using the functions in the brackets, 3 marks. તો લેંગ્વેજ ફંક્શન્સ જે છે 10મા ધોરણની અંદર સેક્શન સી માં કુલ 9 માર્ક્સ નું પૂછાય. એની અંદર 3 માર્ક્સ 32, 33 અને 34 ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. એટલે કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ, મેચ એટલે જોડવું, જોડકા જોડો એવો પ્રશ્ન હોય છે આ 3 માર્ક્સનો. કે એક વિભાગમાં એ એની અંદર સેન્ટેન્સીસ આપેલા હોય, બી એની અંદર ફંક્શન્સ નાના. તો આપણે એની અંદર શું કરવાનું છે કે લેંગ્વેજ ફંક્શન્સ જે વાક્ય માટે યોગ્ય હોય એની સામે એને જોડી દેવાનું છે. બીજા નંબરનો પ્રશ્ન છે 35, 36 અને 37 એ પણ ફંક્શન્સ માટે જ. choose and write the appropriate response. choose એટલે પસંદ કરવું. તો પસંદ ક્યાંથી કરવાનું છે? આપેલા વિકલ્પમાંથી. આ વિકલ્પો વાળો પ્રશ્ન રહેશે. choose and write the appropriate response. appropriate એટલે યોગ્ય ને રિસ્પોન્સ એટલે પ્રતિઉત્તર. તો આ પ્રકારના પ્રશ્નની અંદર બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ એટલે કે ડાયલોગ ફોર્મમાં આપેલું હશે. હવે એમાં એક વ્યક્તિ દ્વારા બોલાયેલું જે વાક્ય છે એ લખેલું છે, જ્યારે બીજી વ્યક્તિ એનો જે પ્રતિઉત્તર આપવાનો છે એ ખાલી છે. તો એની અંદર આપણે શું કરવાનું છે કે એના નીચે ઓપ્શનમાં 4 વિકલ્પો આપેલા હશે, એને એમાંથી આપણે કયું ફંક્શન્સ છે એ જોઈ અને એનું યોગ્ય જે વાક્ય રચના હશે એના જવાબમાં ચૂઝ કરીને આપણે લખવાની છે. આ બેઝિક ઇન્ફોર્મેશન છે, પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ એને ડિટેલમાં સમજશું. અને નંબર 3, 38, 39 અને 40 complete the sentences using the functions in the brackets. એટલે કે 3 અધૂરા સેન્ટેન્સ આપેલા હશે, બ્રેકેટની અંદર ફંક્શનનું નામ સૂચવેલું હશે. એ ફંક્શન મુજબની વાક્ય રચના આપણે આપણા શબ્દોમાં લખી અને એ વાક્યને પૂર્ણ કરવાનું છે. એ 3 માર્ક્સ. તો ફંક્શન્સ માટે સૌથી અગત્યની જે વસ્તુ છે એ છે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. સૌથી પહેલા તો લેંગ્વેજ ફંક્શન કોને કહેવાય, પછી એની ઓળખ કેવી રીતે કરવી, આ બધું શીખવું જરૂરી છે. તો જ આ 3 પ્રકારના ક્વેશ્ચનના આન્સર આપણે લખી શકીશું. તો સૌથી પહેલા તો ફંક્શન કોને કહેવાય અને આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ. આ જે પ્રથમ પ્રકારનો ક્વેશ્ચન છે મેચ ધ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, વાક્યોને યોગ્ય ફંક્શન સાથે જોડો. તો જોડી ક્યારે શકો? તમે એની ઓળખ કરતા હોય તો, એટલે કે એ ફંક્શનને તમે આઈડેન્ટિફાઈ કરી શકતા હોય તો જોડી શકો યોગ્ય રીતે. તો આઈડેન્ટિફાઈ એટલે ઓળખવું અને ફંક્શન એટલે કે કાર્ય. તો પહેલા પ્રકારની અંદર જે છે એને આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન પણ કહી શકાય, કારણ કે આઇડેન્ટિફાઈ થશે તો જ મેચ થશે. તો મિત્રો, આપણે આઇડેન્ટિફિકેશન એટલે જોયું કે ઓળખ, અને આઇડેન્ટિફાઈ એટલે ઓળખવું, આ વર્ક ફોર્મ છે. તો આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એટલે વાક્યમાં વપરાયેલા કે વાક્યમાં સૂચવાયેલા કાર્યની ઓળખ કરવી.
તો લેંગ્વેજ ફંક્શન એટલે કે જે તે વાક્ય કયા કાર્યથી કયું કાર્ય સૂચવવા માટે વપરાયેલું છે એની ઓળખ કરવી એ જ આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. હવે આપણે વાતચીત દરમિયાન જોઈએ છીએ કે ઘણી વખત આપણે ઉપયોગમાં લઈએ છીએ અલગ અલગ પ્રકારના ભાષાના સ્વરૂપને વાપરીએ છીએ. ક્યારેક સમય દર્શાવવા માટે, ક્યારેક કોઈ કાર્યને સૂચવવા માટે, કે ક્યારેક કોઈ રીતને સૂચવવા માટે, કોઈ સમયને સૂચવવા માટે. આ બધું આપણે અલગ અલગ વાક્યમાં એનો ઉપયોગ કરીએ છીએ. તો એ જ વસ્તુ છે કે વાક્ય કયા હેતુથી વપરાયેલું છે, વાક્યનો હેતુ શું છે મુખ્ય, એને ઓળખવું એટલે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ. તો હવે આપણે ફર્સ્ટ ટાઈપના ક્વેશ્ચન ફોર્મેટ માટે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ માટે સૌથી અગત્યનું જે છે એ છે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એટલે કે વાક્યમાં વપરાયેલા ફંક્શનને ઓળખવું. તો એ કઈ રીતે ઓળખાશે, કયા પ્રકારના વાક્ય હોય તો કયું ફંક્શન ગણાય, કયા એના કીવર્ડ્સ છે વાક્યમાં જેને જોઈ અને આપણે નક્કી કરી શકીએ કે આ વાક્યની અંદર આ જ ફંક્શન્સ છે. તો આ વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ વન બાય વન અલગ અલગ ફંક્શન્સની અંદર શીખીશું. મિત્રો આપણે લેંગ્વેજ ફંક્શન્સ કોને કહેવાય અને એનો પ્રશ્નપત્રમાં ક્વેશ્ચન પેપરની અંદર સેક્શન સી માં કયા 3 પ્રકારના પ્રશ્નો ક્વેશ્ચન્સ પૂછાય એના વિશે અને એના માર્ક્સ વેઇટેજ વિશે આપણે જોયું. તો સૌથી પહેલો એમાં જે છે ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 મેચ ધ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્યને યોગ્ય ફંક્શન્સ સાથે જોડો. તો એ જોડવા માટે સૌથી પહેલા ફંક્શનની ઓળખ આઇડેન્ટિફિકેશન કરવું જરૂરી છે. જ્યાં સુધી આઇડેન્ટિફાઈ ન થાય ત્યાં સુધી આપણે જોડી શકીએ નહીં. તો આપણે વન બાય વન અલગ અલગ પ્રકારના ફંક્શન્સ લેંગ્વેજ ફંક્શન્સ વિશે માહિતી મેળવીશું અને એનો કયા પરિસ્થિતિમાં ઉપયોગ થાય છે એ જોઈશું. ત્યારબાદ આપણે ઇઝીલી કોઈ પણ લેંગ્વેજ ફંક્શનને એના આઇડેન્ટિફાઈ કરી અને યોગ્ય વાક્ય સાથે જોડી શકીશું. તો નંબર 1 ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, પાસ્ટ ઇવેન્ટ્સ એટલે ભૂતકાળની ક્રિયા, ઘટના કે બનાવ. તો નંબર 1 લેંગ્વેજ ફંક્શન્સ છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળમાં થયેલી કોઈ ઘટના, બનાવ કે ક્રિયાનું વર્ણન કરવું. તો અહીંયા પાસ્ટ એટલે ભૂતકાળ છે. તો ભૂતકાળની ઓળખ માટે વાક્ય ભૂતકાળનું જ હોય સૌથી પહેલા તો એટલે કે જે કોઈ વાક્યની અંદર ભૂતકાળના ક્રિયાપદો વપરાયેલા હોય અથવા તો ક્રિયા ભૂતકાળમાં બની હતી એવું દર્શાવવામાં આવેલું હોય એ વાક્ય માટેનું લેંગ્વેજ ફંક્શન્સ ગણાય ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ. હવે જુઓ કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ શેના માટે વપરાય, કઈ પરિસ્થિતિનું વર્ણન કરવું હોય તો વપરાય, તો કે ભૂતકાળની ક્રિયા, બનાવ કે ઘટનાનું વર્ણન કરવા માટે આ ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. અહીં ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવાનું હોવાથી મુખ્યત્વે સાદા અને ચાલુ ભૂતકાળની રચનાનો ઉપયોગ થાય છે. તો ભૂતકાળની ઘટના, બનાવ કે ક્રિયાને દર્શાવવાનું હોવાથી આપણે અહીંયા જે અલગ અલગ 4 ભૂતકાળ શીખ્યા, સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. તો એમાંથી મોટે ભાગે આ ફંક્શનની અંદર જે વાક્ય દર્શાવેલા હોય એ સાદા અને ચાલુ ભૂતકાળના વધારે પ્રમાણમાં, મુખ્યત્વે એટલે વધારે પ્રમાણમાં વપરાય છે. તો એના એક્ઝામ્પલ જોઈએ કે I made a mistake in the classroom. અહીંયા I સબ્જેક્ટ છે, વર્બ ફોર્મ આપેલું છે made. make નું ભૂતકાળનું રૂપ. તો આ વાક્ય સાદા ભૂતકાળનું છે. I made a mistake in the classroom કે મેં વર્ગમાં ભૂલ કરી હતી. તો આ વાક્ય સાદો ભૂતકાળ દર્શાવે છે. તો આના માટે લેંગ્વેજ ફંક્શન ગણાશે describing the past અથવા તો describing the past event. તો જ્યારે પણ આવું વાક્ય કોઈ આપેલું હોય અને સામે
બી વિભાગની અંદર આપણને ફંક્શન્સ આપેલા હોય તો એમાંથી આ વાક્યની સામે કયું ફંક્શન લઈને જોડવું પડે? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળની ઘટનાનું વર્ણન કરતું વાક્ય હોય ત્યારે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે રીમા ગોટ 2 prizes in the drawing competition last year. રીમા સબ્જેક્ટ, વર્બ ફોર્મ છે ગોટ. ગેટ નું ભૂતકાળનું રૂપ, વાક્ય ભૂતકાળનું થઈ ગયું. આ ઉપરાંત અહીંયા આપેલો સમયદર્શક શબ્દ જે છે લાસ્ટ યર, તો આ પણ ભૂતકાળને સૂચવે છે કે રીમાને ગયા વર્ષે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં 2 ઇનામો મળ્યા. તો આ વાક્ય પણ ભૂતકાળની જ ઘટનાનું વર્ણન કરે છે. તો આના માટે પણ લેંગ્વેજ ફંક્શન જ્યારે જોડવું હોય તો describing the past event, અથવા તો ક્યારેક એવું પણ આપેલું હોય કે describing past. He was not watching TV when I went there. Was plus ing. તો was where plus ક્રિયાપદનું ing એટલે એ થઈ ગયો ચાલુ ભૂતકાળ. હવે આ વાક્ય પણ ભૂતકાળની જ ઘટનાનું વર્ણન કરે છે કે હું જ્યારે ત્યાં ગયો તે ટીવી જોઈ રહ્યો નહોતો. તો આ વાક્ય પણ ભૂતકાળની જ ઘટનાનું વર્ણન કરતું હોવાથી આના માટેનું લેંગ્વેજ ફંક્શન પણ લખાશે describing the past event. તો describing the past event લેંગ્વેજ ફંક્શન ક્યારે વપરાય છે? કે ભૂતકાળમાં થઈ ગયેલી કોઈ ક્રિયા, બનાવ કે ઘટનાનું વર્ણન જ્યારે વાક્યમાં થતું હોય તો એ વાક્ય શું દર્શાવવા માટે વપરાયેલું છે? ભૂતકાળ. કે ભૂતકાળમાં કોઈ ક્રિયા, ઘટના કે બનાવ થઈ ગયો છે. બસ આટલી ઇન્ફોર્મેશન એ વાક્ય આપણને આપે છે. તો એને આપણે ઓળખીશું લેંગ્વેજ ફંક્શનની અંદર describing the past events તરીકે. એટલે કે ભૂતકાળમાં બનેલા બનાવ કે ઘટનાનું વર્ણન કરવું. તો વાક્ય એ જ દર્શાવે કે ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી હતી કે બનાવ થયો હતો કે ક્રિયા થઈ હતી. જ્યારે આટલું જ સાદા ભૂતકાળ કે ચાલુ ભૂતકાળના વાક્યમાં દર્શાવેલું હોય તો એ વાક્ય માટેનું લેંગ્વેજ ફંક્શન હંમેશા યાદ રાખવાનું કે describing the past અથવા describing the past events. હેલો ફ્રેન્ડ્સ, આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ ની અંદર બીજા નંબરનું ફંક્શન છે expressing frequency of an action. ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. એટલે કે આ ફંક્શનનો ઉપયોગ ક્રિયાની આવૃત્તિ વ્યક્ત કરવા માટે થાય છે. આવૃત્તિ એટલે કેટલી વખત ક્રિયા કરવામાં આવી, કેટલી વાર ક્રિયા થઈ છે એ દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય વાક્યની અંદર એને કહેવાય છે ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો જે વાક્ય દ્વારા ક્રિયા કેટલી વખત કરવામાં આવી અથવા તો કેટલી વાર થઈ એવું દર્શાવવામાં આવે એ વાક્ય માટે ફંક્શન ગણાય એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો હવે વાક્ય આપેલું હોય અને શેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન દર્શાવે છે? તો એના માટે આપણે વાક્યમાં જોવાનું થાય છે કે વાક્યની અંદર હંમેશા કર્તા પછી અથવા તો ક્યારેક કર્તાની આગળ અમુક ક્રિયા વિશેષણો એટલે કે એડવર્બ, જે ક્રિયાપદના અર્થમાં વધારો કરતા હોય એને એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહેવાય. હવે ક્રિયા વિશેષણો વાક્યમાં વપરાયેલા હોય ત્યારે એ વાક્યનું ફંક્શન ગણાય છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો એના માટે આપણે યાદ રાખવાનું છે કે આ ફંક્શન હંમેશા ક્રિયા કેટલી વાર કે કેટલી વખત થાય છે કે થઈ તે દર્શાવવા માટે વપરાય છે. અને એની ઓળખ માટે વાક્યમાં ફ્રીક્વન્સી ઓફ એન એક્શન છે એવું શેના પરથી આપણે ઓળખી શકીએ? તો કે આ ફંક્શનમાં વાક્યમાં જુદા જુદા ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બનો ઉપયોગ થાય છે. હવે એ એડવર્બ કે ક્રિયા વિશેષણ કયા છે? તો નંબર 1 હંમેશા, ઓલવેઝ એટલે કે કોઈ ક્રિયા હંમેશા થતી હોય તો એ વાક્યમાં ઓલવેઝ હશે. નેવર ક્યારેય નહીં, હવે ક્રિયા ક્યારેય પણ થતી જ નથી એવું દર્શાવેલું હોય તો એના માટે હશે નેવર.
ઓલમોસ્ટ નેવર એટલે લગભગ ક્યારેય નહીં. સમટાઈમ્સ ક્યારેક ક્યારેક થતી ક્રિયા દર્શાવવા માટે, સમટાઈમ્સ જનરલી સામાન્ય રીતે જે થતું હોય એના માટે જનરલી, ફ્રીક્વન્ટલી વારંવાર જે ક્રિયા થતી હોય એના માટે ફ્રીક્વન્ટલી, ક્યારેક જ કે ભાગ્યે જ એના માટે રેરલી, ઓકેશનલી પ્રસંગોપાત અમુક પ્રસંગોએ જે ક્રિયા થતી હોય એ ઓકેશનલીથી દર્શાવે. આવા શબ્દો જ્યારે વાક્યની અંદર આપેલા હોય તો એ ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે અને આવા શબ્દો વાક્યમાં હોય ત્યારે એ વાક્ય માટેનું ફંક્શન ગણાય છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો જ્યારે પણ કોઈ ફંક્શન ને આપણે વાક્ય સાથે મેચ કરવાનું હોય કે જોડવાનું હોય તો એ વખતે ફ્રીક્વન્સી ઓફ એન એક્શન માટે શું યાદ રાખવાનું છે કે વાક્યમાં આપેલામાંથી કોઈ એક એડવર્બ કે ક્રિયા વિશેષણ હોવું જોઈએ. હવે એના એક્ઝામ્પલ જોઈએ. માય મધર ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કે મારા મમ્મી હંમેશા કે દરરોજ સવારમાં વહેલા ઉઠે છે. તો આ જે વહેલા ઉઠવાની ક્રિયા છે એ કેટલી વખત થાય છે તો એના માટે આપણને એડવર્બ આપેલું છે ઓલવેઝ, એટલે કે આ વહેલા ઉઠવાની ક્રિયા હંમેશા થાય છે, દરરોજ થાય છે. તો આ વાક્ય દર્શાવે છે ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. જનરલી પીપલ પ્રે ટુ ગોડ when they are in trouble. સામાન્ય રીતે લોકો ઈશ્વરને ત્યારે જ યાદ કરે છે જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય છે. તો જનરલી શબ્દ જે છે એ ઈશ્વરને યાદ કરવાની ક્રિયા ક્યારે થાય છે કે ઈશ્વરને યાદ કરવાની કે પ્રે કરવાની ક્રિયા ક્યારે કરવામાં આવે છે તો સામાન્ય રીતે જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય ત્યારે. She never helped her friends in her school days. તેણે ક્યારેય પોતાના શાળાના દિવસોમાં મિત્રોને મદદ ન કરી. નેવર એટલે નકારનો અર્થ છે. તો મિત્રોને મદદ કરવાની ક્રિયા કેટલી વખત થઈ તો ક્યારેય પણ થઈ નથી. તો એ ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે નેવર, ક્યારેય નથી થઈ. તો મિત્રો ફ્રીક્વન્સી ઓફ એન એક્શન માટે એટલું યાદ રાખવાનું કે જે વાક્યની અંદર ક્રિયા કેટલી વખત થઈ અથવા તો થાય છે એવું દર્શાવવામાં આવેલું હોય એ વાક્ય માટેનું ફંક્શન હંમેશા એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. અને એને યાદ રાખવા માટે વાક્યમાં જોવાના થતા કીવર્ડ્સમાં એડવર્બ્સ જોવાના મેઇનલી. ઓલવેઝ હંમેશા થતી ક્રિયા માટે, ક્યારેય ન થતી હોય એના માટે નેવર, લગભગ ક્યારેય નહીં એવા અર્થ માટે ઓલમોસ્ટ નેવર, ક્યારેક થતી હોય એવી ક્રિયા માટે સમટાઈમ્સ, સામાન્ય રીતે થતું હોય એના માટે જનરલી, વારંવાર થતી ક્રિયા માટે ફ્રીક્વન્ટલી, ક્યારેક જ કે ભાગ્યે જ થતી હોય એના માટે રેરલી, પ્રસંગોપાત થતી હોય એના માટે ઓકેશનલી. તો આવા એડવર્બ્સ ને જોઈ અને એના માટે આપણે ફંક્શન નક્કી કરીશું એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન.